મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીપ જિલ્લા પંચાયતમાં ભાજપના માજી તાલુકા પ્રમુખ રમેશ બાબરના પુત્ર દ્વારા બૂથ ઉપર બોગસ મતદાન અને ઈવીએમ મશીન સાથે ચેડા કરતા જોવા હોવા મળ્યાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે સોશિયલ મીડિયામાં લાઈવ કરી લોકશાહીના ધજાગરા ઉડાવતા તેઓ જોવા મળી આવ્યા હતા। ત્યારે આ વિડીયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। આપઘાતની ઘટના સામે આવી છે, શું છે વિગત? અત્રના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા પુનિભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન પુનિભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024ના રોજ પોતાના ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હૂક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય જે અનુસંધાને સંપૂર્ણ પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયો છે। સદર અકસ્માત ગુનાની તપાસ પીએસઆઈ પીએમ ખાતે લખવાના પ્રતિનિધિઓ કરી રહ્યું છે। સદર અકસ્માત મોતના કારણે એક સુસાઇડ કેસ મળી આવ્યો છે, જે સુસાઇડ નોટમાં ધોરણ થનાર પુનિભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાને દીકરો નામે પિયુષ જે સુરત ખાતે અગાઉ આપણને વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને આપણના બંધારણમાં એવું થઈ જતા પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે બેની પુષ્ટિ કરી આપે। ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહે છે અને કેનેડામાં હાલ રહે છે, પરંતુ કેનેડા ગયા પછી પિયુષના વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈ પણ રીતે સંપર્કમાં ન રહેતા, વાતચીત ન કરતા, એ બાબતથી તેઓને લાગી આવતા એટલે પોતાની તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરે છે, જે હકીકત તેઓએ પુનિભાઈ પોતાનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતની તપાસ કરી હાલ પીએસઆઈ ખાતે માલ કરી રહ્યો છે। સંદીપ દેવાસરાઈ સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।